ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા. 5,000 સુંદર સાથનો રસાલો લઈ અને પ્રાણનાથજી ઘૂમી રહ્યા છે. એટલે પ્રશ્ન ઉભો થયો કે 5,000 માણસને 2 ટાઈમ જમવાનું આ ખર્ચ ક્યાંથી આવતો હશે? જરૂર પ્રાણનાથજી પાસે કોઈક રસાયણ હોવું જોઈએ. બધા શંકા પડી. આપણા જીવ તો બધા શંકાશીલ વાળા ને, કે આટલા બધાનું કેવી રીતે પૂરું થાય? 5,000 સુંદર સાથ પ્રાણનાથજીની સાથે, 5,000 નું ટોરું ફરતું હોય એટલે 100 માઇલ સુધી વાતો જાય કે ભાઈ આટલા માણસો આવી રહ્યા છે. પેલો દિલ્હીમાં ઔરંગઝેબ ઊંચો નીચો થાય કે આ 5,000 માણસ આ રીતે હલનચલન કરી રહ્યું છે, તો મારી વિરુદ્ધ કોઈ કાવતરું તો નથી ને? પેલો ત્યાં ચિંતા કરે. અને અહીં લોકોને શંકા ઉભી થાય કે 5,000 માણસને 2 ટાઈમ જમાડવા આટલું મોટું ખર્ચ આ પ્રાણનાથજી ક્યાંથી લાવે છે? છેવટે છત્રસાલ મારે પૂછી જ નાખ્યું. પ્રાણનાથજીને કે પ્રભુ, અમને એક શંકા ઉભી થઈ કે તમારી પાસે એવી કઈ જડીબુટ્ટી છે કે 5,000 માણસને 2 ટાઈમ તમે જમાડો છો? એટલે પ્રાણનાથજીએ કહ્યું, તો જે સત્ય હતું એ જ કહ્યું કે ભાઈ મેરતાથી રાજારામ અને જાજનજી આ બધી સેવા ઉઠાવે. મેરતા રાજસ્થાનમાં, ત્યાંથી બધી રસદ આવે છે આ સુંદર સાટના નિભાવ માટે. રાજા રામ અને જાજનજી પન્નાના મંદિરમાં પહેરતા જ દરવાજાનું નામ છે રાજારામ જાજનજી દ્વાર. એ એમને એમ નથી લખાયું ભાઈ, એમની આટલી મોટી સેવા હતી. આ સાંભળીને છત્રસાલ મહારાજા હતા, એમને દુઃખ થાય ને, મારા આંગણામાં આવીને બીજા માણસ જમાડી જાય અને હું જમાડી શકતો નથી, મારી પાસે એવું કશું છે નહીં. દુઃખી થયા. બલદીવાર એમના કાકા હતા. એમને રાણીઓએ કહ્યું કે બહુ ઉદાસ છે મારા પતિ, એમ કરો એક નવો પ્રદેશ જીતી લો અને એની ચોથ આ સુંદર સાધના નિભાવ માટે આપણે આપો, તો પ્રશ્ન ઉકલી જશે. સંવત 1743 પ્રાણનાથજીને હાથી ઉપર બેસાડીને સવારી કાઢી. પાછળ સેના ચાલવા લાગી. પ્રદેશ જેમ જેમ જીતતા જાય એમ એમ મહારાજા છત્રસાલના રાજ્યમાં ઉમેરાતા જાય. રાઠ, ખડોલ, છેક જબલપુર સુધીનો પ્રદેશ જીતી લીધો. અને અહીં જબલપુરના જે કાજીઓ હતા એમને બધા એકત્ર કરી અને કુરાનના હદીસો પર ચર્ચા કરી. કાજીઓ એટલા પ્રભાવિત થયા કે મેજરનામા લખેલું તામ્રપત્ર અને ઔરંગઝેબને મોકલાવ્યું कि कयामत के समय में आने वाले हक પરમાત્માનું સ્વરૂપ આ છે, પ્રાણનાથજી છે. કુરાનમાં જે આગાહી કરેલી છે એ પ્રમાણે આ હકનું સ્વરૂપ આવ્યું છે, પરમાત્માનું સ્વરૂપ. ઔરંગઝેબ તો શરીયતનો ગુલામ,
એને એમાં વાતમાં શ્રદ્ધા બેઠી નહીં. હવે આ સવારી સેવડે પહોંચી. ત્યાં ચિત્રકૂટનો રાજા વસંત સુરખી એ સામો આવ્યો અને આગ્રહ કરીને પ્રાણનાથજીને પોતાને ત્યાં લઈ ગયો. ચિત્રકૂટનો રાજા પ્રાણનાથજી ને એમની સાથે જે સુંદર હતા બધાને પોતાને ઘેર લઈ ગયો. રાજા હતો. પ્રાણનાથજી ચિત્રકૂટમાં 1 વર્ષ આ વસંત સુરખીની ત્યાં આગળ રહ્યા. 1 વર્ષ સુધી. અને કયામતનામા ગ્રંથ ત્યાં ઉતર્યો. હવે આ બાજુ ઔરંગઝેબ ના શેરે અફઘન, અફઘાનિસ્તાનનું 7 ફૂટ ઊંચો પાડા જેવો મોટો સરદાર સેનાપતિ, 4 સરદારો છત્રસાલની ઉપર પન્ના ચડી આવ્યા. છત્રસાલ એકલા અને હથિયાર વગરના અને પેલું લશ્કર ખીજડા મંદિર અત્યારે જ્યાં છે ને ત્યાં આગળ ઘેરાઈ ગયા. હવે હારીને કેદ પકડાઈ જવું, એકલા જ શું લડી ભાઈ, હારીને પકડાઈ જવું કે લડતા લડતા મૃત્યુ પામવું, બેમાંથી એક નક્કી થઈ ગયું. આવી સ્થિતિ ત્યાં અચાનક પ્રાણનાથજી પ્રગટ થયા. અને એમની પ્રાણનાથજીની સાથે 12 બરણિયા સુંદર સાથ હતા. છત્રસાલને હિંમત આપી, યાર હિંમત હારીશ નહીં, મારા આશીર્વાદ છે તને. અને પોતાની પાસે પ્રાણનાથજીની પાસે પોતે પણ તલવાર લટકાવીને ફરતા હતા. જલ પોકાર નામની તલવાર હતી. એ કાઢીને આપી કે લે આ મારી તલવાર, જે બાજુ ધરીશ એ બાજુ માથું ધરતી નીચે થઈ જશે. જલ પોકાર નામની તલવારે ભેટ આપી. માર મરણિયા સુંદર સાથ ને યુદ્ધમાં મોકલ્યા, તારી સાથે લડશે. ખરેખર ચમત્કાર થયો. છત્રસાલનો વિજય થયો. અને પેલા 4 સરદારો જે ચડી આવેલા હતા શેરે અફઘન સહિત, એ યુદ્ધમાં કપાઈ મર્યા. આજે એ ખીજડા મંદિરની આગળ એ 4 સરદારોની કબરો છે. પન્ના આપણે જોઈ શકીએ, ખીજડા મંદિર જઈએ ત્યારે દેખાય. કેવો ચમત્કાર. હવે બીજી એક વાત જોઈએ. છત્રસાલના સૈન્યમાં એક બ્રાહ્મણ સૈનિક પણ હતો. એ બ્રાહ્મણ સૈનિકને એક પુત્રી હતી. હા જવાની. એનું નામ મસ્તાની. હવે માતા પિતા કોઈ રહ્યું નહીં એટલે દીકરી છત્રસાલને સોંપી કે ઉછેર તમારે કરવાનો. છત્રસાલે પારી પોથીને મોટી કરી. મસ્તાની મોટી થઈ, યુવાન થઈ. રૂપમાં જુઓ તોય મસ્તાની, ગુણમાં જુઓ તોય મસ્તાની. સંગીત, નૃત્ય અને યુદ્ધ કળા બધામાં પાવર હતી.
એ તલવારબાજીમાં તલવાર ઉઠાવે તો એની સામે કોઈ લડી ના શકે એવી જબરદસ્ત. રૂપાળી એટલી કે એક્ટ્રેસો એની આગળ હાર માની દે. સંગીત ગાય પણ એટલું સરસ મીઠા અવાજમાં, કોકિલા જેવા અવાજ. નૃત્ય પણ કરી શકે અને યુદ્ધ પણ કરે. હવે હવે છત્રસાલની ઉપર ઔરંગઝેબનો એક સેનાપતિ બંગસ એ ચડી આવ્યો. એ છત્રસાલ પાસે કોઈ લશ્કર હતું નહીં, દીકરાઓ એમની મદદે આવ્યા નહીં. છત્રસાલને હરવું પડે એવો સમય આવ્યો. છત્રસાલે બાજીરાવ પેશવાની તે વખતે ઉગતો સૂર્ય, બાજીરાવ પેશવાનું નામ પડે ને દુશ્મનો થરથરી જાય. બ્રાહ્મણ હતો બાજીરાવ પેશવા. એ એની ઉપર પત્ર લખ્યો મહારાજા છત્રસાલે, બાજી જાત બુંદેલ કી રાખો બાજી લાજ. આ બુંદેલખંડ એનું રાજા છત્રસાલ એ અત્યારે આ બંગસ એટલું મોટું લશ્કર લઈને આવ્યો છે કે હું લડી શકું એમ નથી, અને મારા હાથમાંથી આ બાજી જઈ રહી છે અને તમે મને મદદ કરો. બાજીરાવ મોટી સેના લઈને આવ્યો. આ બાજુ છત્રસાલની સેના, પેલી બાજુથી બાજીરાવની સેના, વચ્ચે વેડવી થઈ ગઈ. હાર્યો, ભાગ્યો ઔરંગઝેબનો સેનાપતિ. હવે બાજીરાવ પેશવા બહાદુર યુવાન અને આ બાજુએ હવે આ મસ્તાની ને લડતા જોઈ એને બાજીરાવે, અને એના તરફ આકર્ષાયો. મહારાજા છત્રસાલે પણ જોયું કે બાજીરાવ ના આવ્યો તો આપણે હારી જાત અને બધું રાજ્ય જતું રત. અને મસ્તાનીને લડતી જોઈ બાજીરાવ આકર્ષાયો તરફ. છત્રસાલ મહારાજે સરસ ગોઠવ્યું કે આ બ્રાહ્મણની દીકરી છે અને બાજીરાવ પણ બ્રાહ્મણ છે, શુરવીર છે, તો કેમ એ બેનું ચોકઠું ગોઠવી ના દેવું. એટલે મસ્તાનીને બાજીરાવ સાથે પરણાવી દીધી અને રાજ્યનો ત્રીજો ભાગ એને દાયજામાં કન્યાદાન તરીકે આપી દીધો. મહારાજા છત્રસાલે પાલક પુત્રી માટે આટલું કર્યું. જુઓ, પદ્માવતીપુરીની સ્થાપના કેવી રીતે થઈ એની વાત આવશે. 5000 સુંદર સાથ છે તો એમનું એમને વસાવવા કઈ, એટલે પાલખી કરીને આજુબાજુ બધે ફર્યા ને સપાટ પ્રદેશ બધા કોતરડા ને ખાડા ટેકરા વાળા પ્રદેશમાં તો ક્યાં વધે. પાલખીથી ભ્રમણ કરીને અત્યારે જે બંગલાજી મંદિર છે એ સમચોરસ અને સરસ જગ્યા હતી એ પસંદ કરી. 5000 સુંદર સાથેમાં રહી શકે એવી વ્યવસ્થા થઈ શકે એમ હતું. ત્યાં જે જગ્યા પસંદ કરી ત્યાં ધર્મનો ઝંડો રોપી દીધો પ્રાણનાથજીએ. જ્યાં આજે ઝંડા ચોક છે અને ઝંડો છે ઉપર, એ ઝંડા ચોક છે ને એ જગ્યા પસંદ થઈ એટલે ત્યાં આગળ ઝંડો રોપ્યો. હવે પ્રાણનાથજીની
દેખરેખમાં જ ઘુમટજી મંદિર બન્યું કે જ્યાં પોતે સમાધિ લેવાના હતા. જ્યાં અત્યારે સેવા છે ને, જયારે ઝીલણા હોય તો તપાસ કરશો તો ત્યાં સોનાનો આમ માથાનો ભાગ અંદર રે એવું આમ ટોપી છે. એની નીચે બરાબર એમનું મસ્તક છે અને નીચે એક હિંચકો છે, એની ઉપર એમનો સમાધિ લીધેલો દેહ છે. પન્ના કેમ પ્રાણનાથજીને દર્શન કરવા આપણે જઈએ છીએ કે પ્રાણનાથજી ત્યાં સમાધિ અવસ્થામાં છે અને સમાધિ લીધા પછી ઉંમરનો કોઈ બાદ રહેતો નથી. હજારો વર્ષ માણસો જીવી શકે છે. સમાધિ લીધી એટલે એવી એક સ્થિતિ ઊભી થાય છે કે ઉંમરની મર્યાદા રહેતી નથી. એટલે એવું માનવામાં આવે છે કે પ્રાણનાથજી ત્યાં હાજરા હજુર છે, કે સમાધિ લીધા પછી પણ એક વખત સમાધિ છત્રસાલજી આવીને તોડાવી. બહાર જ એમણે સમાધિ લીધેલી. છત્રસાલજી મહારાજે આવીને કટાર ભોકો કે તમે જાઓ તો મારે. એટલે પ્રાણનાથજીએ સમાધિ છોડીને હાથ પકડી દીધો અને કહ્યું કે મારા પછી ધર્મનો પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી હું તને તો આપું છું. તારે મારી પાછળ મરવાની જરૂર નથી. અને હવે હું ફરી સમાધિ લઉં તો મને આ જગ્યાએ આ ઘુમટજી મંદિરની અંદર હિંચકો છે, એ હિંચકા ઉપર સમાધિ થયેલો મારા શરીરને પધરાવજો. અને આ જે સમાધિ સ્થાન છે એ મંદિર તરીકે ઓળખાશે. એટલે ઘુમટજી મંદિરમાં પ્રાણનાથજીએ ફરીથી સમાધિ લીધી ને એમને ત્યાં હિંચકા ઉપર પધરાવવામાં આવ્યા. એટલે ત્યાં પ્રાણનાથજી સમાધિસ્થ સ્વરૂપે હજરા હજૂર છે. પછી ઉંમરનો બાદ કે ભાઈ 400 વર્ષ થયા કે હજારો વર્ષ સુધી પણ જીવી શકે છે. દાખલો આપું, વિશ્વામિત્ર ઋષિ 1000 વર્ષ સુધી તપ કર્યું. એ તપ કર્યું એટલે ધ્યાનસ્થ થઈ ગયા 1000 વર્ષ સુધી. પછી મેનકાઈ તપ તોડાવવા માટે નાચવા લાગી, તો એ પેલા સમાધિ છોડી દીધી અને એ પોતે નાચવા લાગ્યા. વિશ્વામિત્ર ઋષિ, આ દાખલો શાસ્ત્રોમાં છે. એનાથી એટલી ખબર પડે છે કે સમાધિ થયા પછી દેહ છૂટી જાય છે, પ્રાણ જતો રહે છે એવું થતું નથી. પછી ઉંમરની મર્યાદા રહેતી નથી. 400 વર્ષ થાય કે 800 વર્ષ થાય, એ સમાધિસ્થ શરીર એ શરીરના એ બધા ગુણધર્મો છોડી દે છે, આયુ મર્યાદા છોડી દે છે. એટલે આપણે પન્નાજી પ્રાણનાથજીના સાક્ષાત સ્વરૂપના દર્શન કરવા માટે એમના સમાધિ સ્થાનમાં જઈએ છીએ. કેટલાય સમય સુધી તો લોકોને અંદર દર્શન કરવા જવાની છૂટ હતી. એક ભાઈ તો કહે કે તમે તો ત્યાં તમે તો સમાધિ લઈ લીધી, મારી દીકરીના લગ્ન કરવાના. હવે જો પ્રાણનાથજી મૃત્યુ પામ્યા હોય તો પછી એ શરીર કેવું થઈ જાય? પછી એમની આંગળી બધી વીંટી નીકળે ખરી? પણ 1 મહિના પછી એ બાઈને પોતાની હીરા જડિત વીંટી કાઢીને આપી કે લે આ વીંચીને તારી દીકરીને પરણાવજે. એટલે આ રીતે લોકો સમાધિ છોડાવતા હતા, તોડાવતા હતા, એટલે એ દરવાજો બંધ કરી દીધો કે હવે અંદર કોઈએ જવાનું નહીં. ટ્રસ્ટીઓએ પણ નહીં, ધર્મગુરુએ પણ નહીં. હવે કોઈ અંદર જઈ શકે નહીં. પ્રાણનાથજી ત્યાં સાક્ષાત હજરા હજૂર સમાધિ અવસ્થામાં બિરાજમાન છે. એના દર્શન કરવા આપણે પન્નાજી જઈએ છીએ. આટલી સમજ સાથે જઈએ તો આપણી શ્રદ્ધામાં વધારો થાય. તો હવે આ મસ્તાનીની વાત આપણે જોઈ લીધી કે બાજીરાવને પરણાવીને રાજ્યનો 3જો ભાગ આપ્યો.
5,000 સુંદર સાતને રહેવા માટેનું ઠેકાણું એ બધું આપણે જોયું. બંગલાજી છે, મંદિર બન્યું બંગલાજી, એ સંસદ ભવન, એટલે ત્યાં બેસીને સત્સંગ થાય અને વધારે સુંદર સાત બેસી શકે એવી વ્યવસ્થા ત્યાં છે. ત્યાં સત્સંગ થાય અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો થાય. હવે પ્રાણનાથજીની સાથે બાયજુરાજ હતા. એ બાયજુરાજનું સ્મૃતિ મંદિર, એ બાયજુરાજનું મંદિર બન્યું પન્નામાં. હવે ભૂષણધામી કે જેમની સંપત્તિ રાજ્યમાં જતી રહેવાની હતી, એના કરતા હું એનો ઉપયોગ કરી નાખું, એટલે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીનું મંદિર ભૂષણધામીના પૈસાથી બંધાઈ ગયું. પરમહંસનું સમાધિ લીધી, ત્યાં એમનું મંદિર બંધાયું. હવે ક્ષેત્ર છે તે સાધુ સંતોને રહેવાની જગ્યા બની. કોઠા મંદિર છે, બાયજુરાજને રહેવાની જગ્યા હતી. એ બાયજુરાજ ક્યાં આગળ રહી? તો કોઠા મંદિર પર રહેતા. ચોપરા મંદિર છે, તો પ્રાણનાથજીને સૌ પ્રથમ લાવીને જ્યાં પધરાવેલા અને પૂર્ણ બ્રહ્મ થઈને આરે આનંદ અખંડ પાર જ્યાં આગળ ઉતર્યો, એ જગ્યા એ ચોપરા મંદિર છે. અને નજીકમાં ગંગા અને જમનાના કુંડ ચોપરા છે. ચોપરા એટલે કુંડ. છત્રસાલ પ્રાણનાથજીની સૌ પ્રથમ પધરામણી ચોપરા મંદિરમાં થયેલી. અને તે વખતે છત્રસાલ તો લૂંટારૂ જેવી પરિસ્થિતિ હતી, લૂંટફાટ કરતા. એમને છત્રસાલનો રાજ્યાભિષેક કર્યો કે આજથી તમે આખા બુંદેલખંડના રાજા. એમને રાજા કરેલો એ છે. ખીજડા મંદિર છે, જ્યાં તલવારની ભેટ આપેલી એમણે, એની નિશાનીમાં બનેલું છે. હવે છત્રસાલ રાજા હતા. રાજાઓને પ્રસન્ન કરવા માટે નૃત્યાંગનાઓ નૃત્ય કરતી. તો એક સુંદર રૂપાળી નૃત્યાંગના નૃત્યકાર એમના રાજ્યમાં, એમના દરબારમાં જે નૃત્ય કરતી હતી, ત્યાં આગળ થઈને છત્રસાલ મહારાજ નીકળ્યા. છત્રસાલ મહારાજ એ કેટલા બુદ્ધિશાળી હતા, એટલે એ બાઈએ કંઈક મારે ઘેર પગલા નહીં પાડો. છત્રસાલ મહારાજને એમ કે એમને ઘેરમાં પગલો પાડવામાં આપણું જાય છે શું? તો ગયા. એટલે બોલ, તાર શું જોઈએ? એના મનમાં 100, 200, 500 રૂપિયા જોઈશે તો આપી દઈશ. આપણા દરબારની નાચનારી છે ને, નૃત્યાંગના છે, એ નૃત્ય ઉપર જ એને જીવનનો આધાર. એટલે કે આપશો મને તક આપી કે મારે તમારા જેવો દીકરો આપો. કેવી ભાઈ, કેવી એમ વાયડો કેવો આવ્યો, ઉકેલવો ભારે થઈ પડે. છત્રસાલ મહારાજ સમજી ગયા કે કહેવાનો મતલબ શું છે. તમારા જેવો દીકરો મને આપો, એટલે એને કહેવાનો અર્થ શું? પણ છત્રસાલ મહારાજનું ચારિત્ર એટલું ઊંચું કે આજથી તું મારી માતા, હું તારો દીકરો. પગે લાગ્યા. પેલી તો શિયા વેયા થઈ ગઈ. એને શું માગણી કરી હતી, શું જવાબ આવ્યો? શિવાજીનો એક દાખલો છે. શિવાજીનો અહમદનગરના સુલતાનની બેગમ એ એટલી રૂપાળી કે આખા દક્ષિણ ભારતમાં પ્રખ્યાત. એટલી રૂપાળી બાઈ. એ અહમદનગરનું રાજ્ય જયારે એમણે જીતી લીધું, ત્યારે એના સરદારો એની બેગમને, અહમદનગરના સુલતાનની બેગમ, એના રૂપના વખાણ આખા દક્ષિણ ભારતમાં થાય એવી રૂપાળી લલનાને આ લોકો પાલખીમાં બેસાડી લઈ આવ્યા છે.
17 સાલ બાદ શિવાજીને કહ્યું કે ઉત્તમ ભેટ તમારા માટે મળા. શિવાજીએ જોયું પાલખીમાં પેલી સુંદરી ઉતરી, શિવાજીએ ધુઆ કુઆ થઈ ગયા કે એ પ્રદેશ આપણે જીતી લીધો છે. એનો મતલબ એ નહીં કે ત્યાંની સ્ત્રીઓ બધી મારી થઈ પત્નીઓ થઈ ગઈ. એના પતિની પાસે સન્માન સહિત એને પાછી મોકલો. હાથ જોડી દીધા, માફ કરજો મને, મારા સૈનિકોએ ભૂલ કરી છે. એ શિવાજી જેવો દાખલો 17 સાલ બાદ સુંદર રૂપાળી નૃત્યાંગના એને ઘેર પગલા પાડે તાર કે મને તમારા જેવો પુત્ર આપો. એટલે એટલા બુદ્ધિશાળી, તરત જ જવાબ કે આજથી હું તારો પુત્ર, તું મારી માતા. તો આ એમના ઊંચા ચરિત્રનો દાખલો છે. ચારિત્ર કેટલું ઊંચું હોય છે રાજપુરુષોનું. નહીં રાજાને કે ભાઈ રાણી તો છાડા વીણતી આણી નહીં, તો રાજા તો કશો વાંધો નહીં. ઘણી બધી રાણીઓ હોય. દશરથ રાજાને 3 રાણીઓ હતી. એકનું રૂપથી ધરાઈ જાય એટલે બીજી લાવે, ને બીજાથી ધરાય એટલે ત્રીજી લાવે. રાજાઓ અનેક રાણીઓ કરતા. કૃષ્ણજીની તો 16,108 ઘરે ભૂલી જવાય, નામાય ભૂલી જવાય, ઘરે ભૂલી જવાય એવું. તો આ રાણીઓનો બાદ નહોતો તે વખતે, પણ છત્રસાલ મહારાજે એમના ઊંચા ચરિત્રનો પુરાવો આપણને આપ્યો છે. અનુસરણીય. હવે અષ્ટપ્રહરની સેવા શરૂ થાય છે. 8 પ્રહરમાં પ્રહલાદજીની કેવી સેવા થતી હતી. પન્નામાં 8 પ્રહર, 1 પ્રહર એટલે 3 કલાક, 24 કલાકના 8 પ્રહર થાય. સવારે 6 થી 9 પહેલો પ્રહર. તો એમની સેજ પથારી, લાલ રંગ, એમનો જે પલંગ એ લાલ રંગનો પલંગ હતો, અને એમાં પચરંગી 5 રંગ મિશ્રિત હોય એવી પાટી ભરેલી હતી. એની ઉપર કોમળ સુવાળી સુવાળી તળાઈ એટલે જાડું ગાદલું, એની પર સુવાળી ચાદર, પછી ઓશિકાની સાથે ગાલ મસૂરિયા, ગાલ મૂકવા માટેનું એકદમ સુવાળું સુવાળું ગાલ મસૂરિયો આવે. એની પર જે ચાદર બાંધે એને ચારે છેડે એ સહેજ બંધ આવે. આપણે તો ચાદર એકલી પાથરીને ચારે બાજુ દબાઈ દઈએ છીએ, પણ ત્યાં તો સહેજ બંધ, 4 બાજુના 4 ફૂમતા હોય, બંધ હોય એટલે ચાદર આગી પાછી થાય નહીં. અને ચારે બાજુ 4 દાંડા સરસ મજાના સંખેડાના ઉતાર ઘાટ હોય ને રંગીન કરેલા. એની પર છત્રી, એટલે 4 દાડાની ઉપર પાછું ઉપર છત્રી, એટલે ઉપરથી કશું સુઈ રહ્યા હોય તો ઉપરથી કચરો કશું પડે નહીં. અને છત્રી ની બરાબર લગોલગ ઝાલર, ઝૂલ 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 ચારે બાજુ પરિવરેલી, એ બી સરસ. હવે આ આવી પથારીમાં પ્રાણનાથજીને પોઢવાનું, તો એમની આ સહેજને બરાબર રાખવાનું કામ કોણ કરતું? તો કે નારાયણ, હરનંદન, નાથો, મથુરા, ગંગાદાસ, પરમાનંદ, શ્યામજી, માનિક, જમુના અને તેનો પુત્ર છબીલો, આ સુંદર સાથ આ એમની સહેજ સંભાળવાનું કામ કરતા. હવે પ્રહલાદજી સુઈ જાય
પછી એમને જરૂર પડે ત્યારે પાણીની સેવા કોણ કરે? જલ સેવા. પાછલી રાત 2 ઘડી બાકી હોય ત્યારે પૂરબાઈ જલ ભરી લાવે. અને પીવડાવવાનું કામ કોણ કરે? તો કે છબીલદાસ પીવડાવે. પાણી લાવવાનું કામ બીજા કરે, પીવડાવવાનું કામ બીજા કરે. સુંદર બધાએ થોડી થોડી સેવા વેચી લીધેલી, જેથી કોઈ સુંદર સાથની ઈચ્છા પૂરી ના, અધૂરી ના રહી જાય. હવે પગ ચંપી કોણ કરે? પગ દબાવી આપવાનું કામ કોણ કરતા? તો અગરદાસ, ગુલજી, માવજી, રામબાઈ અને ખેમદાસ. સવારે શિયાળાનો ઠંડીનો સમય હોય ત્યારે અંગીઠી એટલે તાપણી કોણ કરે? તો કે બિહારીદાસ. રાત્રે એમના જે વસ્ત્રોને તપાવીને પહેરાવે. વસ્ત્રો તપાવી આવે એટલે ગરમ ગરમ, શિયાળામાં ગરમ ગરમ વસ્ત્રો સારા લાગે. પછી એમનું મોઢું ધોયું હોય તો મોઢું લૂછવાનું કામ કોણ કરે? તો રતનબાઈ. ગરમ પાણી રૂમાલમાં બોરી, ગરમ પાણીમાં રૂમાલ બોરી દે, પછી એનાથી એમનું મોઢું લૂછી આપે. હવે ત્રીજી ભૂમમાં, ત્રીજા માળે કન્નડ અને ગંગારામ. એમાં ત્રીજી ભૂમ કી જો પડશાલ, ઠોર બડો દરવાજે વિશાલ, ધણી આવત હે ઉઠી પ્રાત, બનતી ચત મૃત ઘાત. ઊંઘમાંથી ઉઠીને ત્રીજી ભૂમને ઓથારામાં આવી અને બધા પશુઓ પક્ષીઓ જે એમના દર્શને આવ્યા હોય અને સુંદરતા એમને પોતાની દ્રષ્ટિથી અમૃત રસ પીવડાવતા. હવે ત્રીજી ભૂમની અંદર દરરોજ કન્નડ અને ગંગારામ સેવા આપતા. વાણી ગાયન કોણ કરે? આજે ત્યાં વારી ગવાય છે તો પ્રેમદાસ, રામચંદ્ર, નંદરામ કરતા. વસ્ત્રો પહેરાવાનું કામ વલ્લભ. પછી ચોરણો, ગોટો, કનડપ્પી, કાન ટકાઈ જાય એવી ટોપી, ક્યારેક જરી બુટ્ટા વાળી કુર્તી, જડાવાળા પટકા અને સફેદ શાલ, આ બધું ધારણ કરાવવાનું કામ વલ્લભ કરતા. મોજા પહેરાવાનું કામ કોણ કરે? તો કે પ્રેમદાસ અને વલ્લભ. 2 પગ તો 2 જણા, એક એક પગ વેચી લીધેલો, મોજા પહેરાવે, એક એક મોજો પહેરાવતા. એમને શૃંગાર કરાવવાનું કામ પ્રેમદાસ, નંદરામ, મકરંદાસ, લાલદાસ, છત્રસાલ. કસ બાંધવાનું, પેલું કસ વાળું કેડિયું આવતું ને ત્યારે, બટન જેવું નહીં, કસ બાંધવાનું. તો એ બાદ લાલબાઈ કસ બાંધવાનું કામ કરતા. પછી પાવડો કરવાનું કામ. એ જયારે ચાલે ત્યારે વસ્ત્રો આગળ પાથરી અને એમ જ એમણે ચાલવાનું, નીચે જમીનને માટી બેઠું નહીં. તો પાવડો સવારે હરવંશને ઘેર પધારે ત્યારે લાલબાઈ એ પાવડો કરે. શેતખાન, ઘનશ્યામ અને સાંજે બકાઈ અને કિશની કરે, પાવડો કરવાનું કામ કરતા. પછી પનહિલ એટલે ખટાવું, એટલે આપણે લાકડાની ચાકડી આવે ને, ચંપલ નહીં, ચામડાના બૂટ કે ચંપલ નહીં, પણ લાકડાની ચાકડી આવતી, એની ઉપર મુગરો હોય, અને 2 અંગૂઠો આંગળી વચ્ચે મુગરો આવે અને પછી લાકડાની પહેરીને ચાલવાનું. પનહી એને કહેતા, ખટાવું પહેરાવતા. નારાયણદાસ, મોહન, ખીમાઈ અને વલ્લભ આ સુંદર સાથે સેવા કરતા. પછી પાછો લોટો ભરી આલવાનું કામ શિવરામ કરતા. હાથ લૂછવાનું અને મુખવાસ લાવવાનું કામ લાલબાઈ, દયાલીબાઈ કરતા. હવે આ તો પ્રાણનાથજીની સેવા. સુંદર સાથની સેવા કોણ કરતું? હરવંશ, દેવકી ગરમ પાણીના માટલા તૈયાર કરતા, બધા સુંદર સાથ માટે ગરમ પાણી મળે. જલજારી ભરી આપે. ગુલ મોહમ્મદ દાંતણ પૂરા પાડે, બધાને દાંતણ પૂરા લઈ આવવાના કામ ગુલ મોહમ્મદ કરતા. સૂરજમુખી, સૂરજનો તાપ મોઢા ઉપર ના પડે એટલા માટે એક મોટું ચકડા વાળું પડદો હોય અને
એને દોડ્યો હોય એટલે સૂરજ આમ ધરે એટલે મોઢા ઉપર તાપ ના આવે. તો એ બદલે નામનો સુંદર સાથ એ કામ કરતો. મૂર્છલ એટલે મોરના પીછાનું મૂર્છલ, જેમ ચમર હોય ને એમ આ મૂર્છલ હોય. એ મૂર્છલ કરવાનું કામ અમોલા, પ્રભાવતી, કેશવ, શંકર, નંદરામ કરતા. માથા ઉપર છત્ર ધરવાનું કામ એ વલ્લભ કરતા. ગાદી સુધી પહોંચાડવાનું કામ માણેક કરતા. એ રણજીના હાથથી પકડી અને ગાદી એમને બેસવાની ગાદી સુધી પહોંચાડતા અને એમ કરતા કરતા બધાને હસાવતા. ગાદી બિછાવવાનું કામ ધનભાઈ ઘનશ્યામ અને હિંમત કરતા. હાથ પકડીને બેસાડવાનું કામ ધનભાઈ ને રામકુંવર કરતા. અને પગ ધોવાનું કામ એ પણ ધનભાઈ રામકુંવર. દંત ધાવન એટલે દાંતણ કરવાનું અને મોઢું લૂછવા માટેનો રૂમાલ એ નારાયણદાસ, કેશવદાસ, છબીલદાસ સોનાથી મળેલું દાંતણ અને ગરમ ઠંડુ પાણી જેવું જોઈએ એવું થઈ જાય એના માટે ગરમ ને ઠંડુ પાણી બે લાવે અને બે સમૂહીને સરખું કરીને પછી આપતા. હાથ ધોવાનું કામ નંદરામ કરતા. ચરણામૃત વેચવાનું એમણે એમનું જે વપરાયેલું પાણી હોય એ ચરણામૃત થયું અને એ શંકર બધા સુંદર સાતને વહેંચતા. બધા એ ચરણામૃત લઈ લેતા. મુખવાસ તૈયાર કરવાનું કામ ફૂલમાં કરતા. ફૂલમાં ડબ્બી ભરી લાવતા. તો એ મુખવાસ બનાવવાનું કામ એ કરે, ડબ્બી ભરી લાવવાનું કામ નૂર મોહમ્મદ, ગુલ મોહમ્મદ કરના. હરડે ઘસીને પીવડાવવાનું કામ રૂપાબાઈ કરતા. અમલ કે કાઢો પીવડાવવાનું કામ છબીલદાસ કરતા. પાઘડી બાંધવાનું કામ મુકુંદાસ કરતા. કન ઢપ્પી એટલે કાન ઢકાવી ટોપી એ ગોદાવરી પહેરાવતી. તુર્રા એની પર કલગી લગાવવાનું કામ બીજા મુકુંદાસ ઉકાભાઈ કરતા. દર્પણ ધરવાનું કામ અગરદાસ, સીતારામ, ગુલ મોહમ્મદ, બંસીદાસ કરતા. તિલક કરવાનું કામ ઉદ્ધવદાસ, છબીલદાસ કરતા. ફૂલમાળા રામદાસ, ધર્માભાઈ પહેરાવતા. હવે જોડી મયારામ, સંન્યાસ વેશની સામગ્રી કપૂરની માળાઓ, ચંદનની માળાઓ, સોય, દોરા, અજમો, સૂંઠ, પીપર એ બધી જોડી એ મયારામ રાખતા. એની જોડીમાં જાદુઈ જોડી જે જોઈએ એ તરત મળી જાય એમાંથી. આભૂષણમાં વીંટી બાજુરાજ પહેરાવ ગોદાવરી રૂકમણી લાવે અને છત્રસાલ મહારાજ પહેરાવે. શણગારો મોતીની માળાઓ, સોનાના છોડા, નંગ જડેલા લોકેટ, દુગદુગી, આંગળીઓ પર વીંટીઓ, સોનાની સાંકળી, ચંપકલી, નવસર, નવ શેરો અછોડો, 30 શેર, 3 શેરો વાળો અછોડો, કંઠી, માણેક, મોતીના પેન્ડલ વાળો એ બધા એમને ધરાવવામાં આવતા. થાળ ભોગ લાવવાનું કામ બાયજુ રાજ કરતા. મગ લાવવાનું કામ રતનબાઈ કરતા. રણજીને મગ બહુ ભાવતા. જલ સેવાનું કામ છબીલદાસ કરતા. આસભાઈ આવીને અરજ કરતા કે માણિક ને ઘેર પધારો. એટલે પાછા ખડાઉ પહેરવા પડે, ચાકડીઓ ખડાઉ પહેરાવાનું કામ વલ્લભદાસ કરતા. છત્ર ધરવાનું કામ બ્રહ્મસૃષ્ટિ મોદી ગમે તે કરે. પાવડો બિછાવાનું કામ લાલબાઈ કેસની કરતી. હાથમાં હાથ પકડવાનું કામ લાલદાસ, ધનભાઈ, મકરંદાસ, મહારાજા છત્રસાલ, ગંગાદાસ. લાલદાસ ને ટેકે ચાલે, લાલભાઈ બધાને હસાવે. જેમ ટેકે ટેકે ચાલતા હોય ને એમ પ્રાણનાથજી બધા નો ચારા પાડે. સુવાબાઈ ઘરની અંદરની સેવા કરે. ધામ ધનિકી જાય એમ બુલચંદ મોદી જોરથી બુલંદ અવાજે બોલતા. ચમર કરવાનું કામ વલ્લભ, ખુશાલ, બખ્તાવર, મોહમ્મદ ખાન કરતા. એક પ્રહર 6 થી 9 માનિકને ઘેર આરામ કરે, પછી બંગલામાં પધારે. બીજા પ્રહરની સેવા સવારે 9 થી 12. પરમધામ વર્ણન
પલંગની બે બાજુ લાલદાસ અને કેશવદાસ કરે. બંને બાજુ રહેલ પર ધર્મ ગ્રંથો પધરાવે જયંતિ કાકા. લાઇબ્રેરી સંભાળવાનું કામ ખજાનચી તરીકે જયંતિ કાકા. જંગોટાની સેવા વાઘજીભાઈ કરતા. જંગોટો એટલે પેલો હાથ મૂકવાનો ટેકો હોય ને એને જંગોટો કહેવાય. પંજાની સેવા વનમાળીદાસ કરતા. પંજો એટલે બરડા પાછળ ખંજવાળ આવતી હોય તો વલુરવા માટેનું સાધન. જો મને જડે તો બતાડી દો તો. જો આ પાછળ વલુરી શકાય. પછી આ મણકો ફેરવે તો એક જાતની માલિશ થાય. બરડાને કોક દબાઈ હાલતો હોય ને એમ થાય. અને આનાથી ખંજવારવાનું તો આ સાધન બધાને જોવા મળી ગયું હશે. પંજાની સેવા વનમાળીદાસ કરતા. કૃષિની તફસીર વાંચે, સુંદર અક્ષરે પત્રો સંદેશા લખવાનું કામ દુંદરાય કરતા. દેવચંદ્રજીની વિતક ગોવિંદરાયને ટેકચંદ કરતા. વાકા એ એક પ્રકારનું સાહિત્ય છે. એ એક વર્ષ બદ્રીદાસે લખ્યા. વાકા એટલે ઘટનાઓ, બધી મુખ્ય મુખ્ય ઘટનાઓ. પોહકરે સાથ આપ્યો. વાણી લેખન મથુરા, તિમીર, પરશુરામ, પદમિયા, વીરિયા, સુરતસિંહ, હીરામન, મોહના, ભવન, ગિરધર, હરિદાસ એ વાણી લેખનનું કામ કરતા. વેદ કતેબ ચર્ચા શ્રીજી પ્રાણનાથજી કરતા. ભાગવત, ગીતા, પરમધામ, 40 પ્રશ્ન અને એના જવાબ, સંતવાણી, કયામતનામાના 7 નિશાન, 4 વસિયતનામા, એ બધાની ચર્ચા શ્રી પ્રાણનાથજી કરતા. થાળ લાવવાની રજા માગે હનુમંતભાઈ કે ભાઈ થાળ લાવીએ. જવાબ બાઈજુને જણાવે અને પછી જો હા પાડે તો બાઈજુ, હા ન પાડે કે ના પાડે તો એ સંદેશો પાછો બાઈજુરાજને જણાવતા. અરજની સેવા કમલાવતી, લાડભાઈ ને હનુમંતભાઈ કરતા. ધોતી, પોતી, અંગોછો, તેલ લાલદાસજી લાવતા. તેલ મર્દન કરવાનું કામ અગરદાસ, ગુલજી, બંસી, સીતારામ કરતા. કેવી કેવી સેવાઓ છે બધી. હવે ત્રીજો પહર 12 થી 3 જામો પહેરાવાનું કામ પ્રેમદાસ કરતા. ગોટો, કંડપીની થેલી નંદરામ. પ્રાણનાથજી પરમધામની વાતો કરે. અંગ સોહરાવાની સેવા વીરભાઈ. હા, હાથ ફેરવી આવે, બેડા ઉપર હાથ દબાવી આપે, પગ દબાવી આપે, એ વીરભાઈ કરતા. સુંદર સાહેબ જી જી કઈ માથું નમાવે તેને, એ જે કઈ વાત કરે એમાં જી જી કહીને માથું નમાવે એટલે પ્રાણનાથજીને ટપલા મારે. પ્રાણનાથજીના માથા પર માથું ખુજલાવી આપવાની સેવા રાધાબાઈ કરે. પગ દબાવવાનું કામ ગુરુજીને અગરદાસ કરતા. વાણી સંભળાવવાનું કામ મયારામ કરતા. તંબુરા સાથે વાણી ગાય જગન્નાથ, વાણી ગાય ગજપત, આ બધા વાણી ગાતા. પંજાબીમાં દર્દ ભર્યું ગાવાનું કામ ચંદ્રાવલી કરતી. પંજાબી ભાષામાં વારી વાળા આવે ત્યાં સુધી તંબુરા સાથે ગાય નંદુ. પેલો વારી ગાય છે ને, આજે પન્નાજીમાં વારી કવાય છે. એ આવે ગાનારા, એ પહેલા તંબુરા સાથે આ નંદુ ગાતો. સાથીદારોમાં શંભુ, સંતદાસ સાથે ગાય. બદલે બદલે નામનો સુંદર સાથે પ્રેમપૂર્વક ગાતા. ભક્તાવર, અમૃત, કુંડલી, સંપત. વાણી ગાનાર મંડળી 14 માણસોની હતી.
પરમધામની અદ્વૈત વાણી ગવાય, આઠેય પરના વાણી ગવાય પરમધામની. પ્રાતઃકાલે, બપોરે, સાંજે, સાયંકાલે વારી ટુકડીઓ 14 છે. વારી ગાનારી 14 ટુકડીઓ હતી વારાપતિ ગાય. 5 વસ્તુ પરમધામથી આવી. એક ઇલમ એટલે જ્ઞાન, બીજો આવેશ, બીજો અસરાફીલ ફિરસ્તો, ચોથું હુકમના 3 સ્વરૂપ, બતરી, મલકી ને હક્કી, અને રૂહલ્લા એટલે શ્યામાજી. આ 5 વસ્તુ પરમધામથી આ સંસારમાં આવી. હવે ચોથા પ્રહરમાં બપોરે 3 થી 6 એક પ્રહર શ્રીજી પહોળ્યા પછી સેવાદાર હાજર થઈ જાય. જલનો લોટો છબીલદાસ, પિકદાની શંકર સંતદાસ, કંચન મૂઠવાળો મોરછલ એ શંકર વલ્લભ ગંગાદાસ કેશવ બધી સેવામાં હાજર માનિક રે. નિર્ગુણ વલ્લભ અને ગંગાદાસ નિર્ગુણ ભજનો ગાય. બધા કામમાં દોડે. બિહારીદાસ, લાલદાસ, મકરંદ ગમે તે કામ હોય દોડી જાય. રાજથી કુર્તા પહેરાવે, કસ બાંધે એ પ્રેમદાસ. ગોટો પહેરાવે કામ નંદરામ કરે. પાઘડીના પેચ લગાવે મુકુંદાસ. મુકુંદાસને પાઘડી બાંધતા બહુ સરસ આવડતી, મુકુટ જેવી પાઘડી દેખાય. સફેદ જરી કામવાળી સાલ એ નંદરામ રામચંદ્ર લાવતા. જરી કિનારીના પટકો, કુદરતી કુર્તી પર શાલ, સોનેરી બુટ્ટા, મખમલી તકિયા એ બિહારીદાસ. મેઘો, સુકાલી, ગોવિંદદાસ, વિશંબર. તખત એટલે સિંહાસન વનવાડીદાસે બનાવ્યું, બિહારીદાસ પાસે રહેતું. તખત, ખુરશી, સહેજ, ધનજી વનવાડીદાસ સાથે ગાવામાં રહેતી. સહેજ પછી કોઈક દિવસ ઘનશ્યામને ઘેર જાય ત્યારે પાવડો કરવાનું કામ લાલબાઈ કિસની કરતી. ચંદ્રબો, કુમક, માનિકભાઈ, ગંગાદાસ, શોભાદાસ. હાથ પકડીને ચાલે લચ્છીરામ લાલદાસ. ચરણ પખાડે, જલ લાવે છબીલદાસ, મુકુંદાસ, પ્રેમદાસ. રૂમાલથી લોછવાનું કામ કેશવ કરે. રૂમાલ લાવે નારાયણ. બંને પિંડી દબાવી આપવાનું કામ લાલદાસ વનમાળીદાસ કરે. જલ જારી ભરી લાવવાનું કામ નંદરામ, શંકર, અને પછી જલ પ્રસાદી વહેંચે. હાથ ધુએ છબીલદાસ, જલ રેડે પ્રેમદાસ. હાથ લૂછે પ્રેમદાસ, હાથ લૂછવાનું કામ કરતા. અમલ કાઢો પીવડાવવાનું કામ છબીલદાસ કરતા. સુપારી ખવડાવવાનું કામ માણેક કરતા. વાણી ગાયન શંકર અને મથુર. વાણી ચર્ચા ગંગાદાસ, બિહારીદાસ. હાથ પકડવાનું કામ કાશીભાઈ. કલંગી ઓકાભાઈ. શીરછત્ર વલ્લભ. હાથ પકડીને ઉઠાડે લાલદાસ. તખતના 4 પાયે ફુમક બાંધવાનું કામ માણેકભાઈ, ઘનશ્યામ, ફૂલભાઈ, લાલભાઈ કરતા. તખતની સજાવટ સોના ચાંદીની સામગ્રી બુદ્ધસેનભાઈ લગાવતા. શાહી બનાવવાનું કામ બુદ્ધસેનભાઈ કરતા. શાહી ઘેર જ બનાવતા. ચમર નાખવાનું કામ કેશવ શંકર કરતા. ઢાલ તલવાર મુરલીધર, ભિખારીદાસ, ગિરધર, લાલદાસ, સંતદાસ કરતા. તર્કસ, તીર, કમાન સુરતની. બચ્છી એ ઘનશ્યામ. બાઈજુ રકાબી ભરી આભૂષણ મોકલાવે મકરંદ મારફતે. આભૂષણ પહેરાવાનું કામ મહારાજા છત્રસાલ પોતે કરતા. બધા ઘરેણા રાણાજીને પહેરાવતા. આભૂષણમાં શું તો કે મોતીની માળા, સોનાની ઉતરી, સોનાની સાંકળી 2, હીરા જડેલી, માણેકવાડી દુગદુગી જડેલી, ચંદ્રહાર, ચંપકલી, કંઠી, મોતીની કંઠી, નીચે મોતી, ઉપર માણેક. શ્રીજીનું ગળું ચારે તરફ સોનાથી મળેલું દેખાય એટલું બધું પહેરાવતા. પાઘડી ઉપર ચંદ્રિકા કમળ જેવી દેખાય. છેડે મોતી લટકે. હાથે પહોંચી આંગળીઓ વીંટીઓ દેખાય. સાંજના 6 થી 9 સિંહાસન પર બેસવાનો સમય. લચ્છો રચ કરે. 5મો પહર. આજે કયા ઘાટ પર જવું છે? રાજ ઉત્તર દે છે, આજે પાટ ઘાટ પર જઈશું. તખત મીછો ને બિહારીદાસ. પછી પાટઘાટ નું વર્ણન બધું થતું. સાંજના 6 થી 9 તળાઈ, પછાડ, સૂજની, તકિયા, તખત પાસે ગાદી પર બિછાના બિહારી કરતા. દીપ સેવા, દીવા પ્રગટાવવાનું કામ માનિક અને કરમેતી કરતા. સુખફલમાં બેસી બાયજુરાજ આવે, જમવાની અરજ કરે. હાર લાવવાની સેવા, કટોરીઓ મૂકવાની સેવા,
મથુરીને હિંમત કરે. જમાડવા બેસાડે બાજુરાજ. મહારાજા મોં બાંધીને રૂમાલથી હાથ લૂછે. જમવાની સર્વ સામગ્રી પૂરી પાડાય. બિહારીદાસ મોં બાંધીને. જલ સેવા કેટલી વસ્તુ ઘેરથી લાવે છબીલદાસ. કોગળા કરાવવાની સેવા મહારાજા પોતે કરતા. કાઢો પીવડાવવાનું કામ ભરે ગંગાદાસ ભરવાનું કામ ગંગાદાસ કરે, પીવડાવવાનું કામ માણિક કરે. ફૂલ સોપારી પાનબીડી કલ્યાણબાઈ લાવે, બાજુરાજ આવે. કલગી ફૂલહાર સુંદર સાત શંભુ ઓકા જસીઓ છત્રસાલ પોતાને હાથે બનાવે. કલગી અને ફૂલહાર. તુર્રા અને કલગી મુકુંદાસ. ચમર ઢોળવાનું કામ બાજુરાજ શેખ બદલ લાલખાન. મોરપંખ છત્રસાલ. કુરાન હદીસો વાંચે લાલદાસ કેશવદાસ. સંધ્યાનો અવસર સુંદર સાથ ગાય. માનાબાઈ રાજ સામંતીના શૃંગાર. વસ્ત્રાલંકારની ચર્ચાની માગણી. સિંદુરિયા રંગ સાડી, શ્યામ રંગ કંચુકે નીલી લાઈનો ચરણીઓ, સિંદુરિયા પાઘડી, જરી જડાવનો જામો, આસમાની પિછોડી, નીના ન પીલા પટકા, પીતાંબર કેસરી જા. નવરંગબાઈના નૃત્ય, સમયના વસ્ત્રો, શ્યામ રંગ સાડી, પીળી ચોલી, 5 રંગનો ચરણીઓની લાલ નીલા રંગની સુથની. સવાર સાંજ 2 વખત વસ્ત્રોના વર્ણન સ્વામીજી કરે છે. આરતીનો સમય તખત પાસે બાઈજુ માટે ગાદી તક્યું. બિહારીદાસ મૂકતા. જાજ, તાલ, કરતાલ, યંત્ર વગેરે વાદ્યો દગડાભાઈ. દત્તા ને દગડા ઉમરેઠ વાળા. નૃત્ય ભાખરિયાભાઈ આરતી વખતે કરતા. ચમર લાલાભાઈ ગોવિંદાસ શિવરામ હરનંદન શેખ બદલ લાવતા. આરતી ગવડાવે મુકુંદાસ બિંદા કન્નડ ગંગારામ અગરદાસ બદ્રીદાસ. મૃદંગ વગાડવાનું કામ ઉત્તમ દાસ કરતા. ભાઈજીના પગ નીચે ગાદી, મેઘા ચાદર હીરામણ. તિલક અક્ષત એ બાઈજુરાજ કરતા. રૂમાલ રાઘવજી. બંગલામાં પ્રાણનાથજીની આરતી બાઈજુરાજ ઉતારતા. 5 ખંડ અને 32 દીવાની આરતી. 5માં નીચે આટલા દીવા, પછી એનાથી ઓછા, પછી એનાથી ઓછા, એવી આવે 5 ખંડની આરતી. તો બાજુરાજ અને અંબાબાઈ 2 ઉતારતા. સામગ્રી બધી રૂકમણીબાઈ કરતા. આરતી ગાયન લચ્છીરામ કંચન થાલ ચહુમુખ દીવડા દીપક જ્યોતિ પ્રકાશ કરતા. આરતી જ્યાવર રાણી આનંદ અંગુલાસ એક વાતી. તેજ કુંવરની પાછળ અનેક સુંદર સાથ આરતી લઈને આવતા અને આરતી ઉતારતા. રૂકમણી આરતીનો થાળ પ્રાણનાથજી આગળ ધરે છે. તેઓ કૃપા કરી પાનબીડી આપે. છઠ્ઠો પોર રાતના 9 થી 12. વાણી ગાય કેશવદાસ. કુરાન હદીસ લાલદાસ. અમલ અપલક નયને સાંભળે મુરલીધર. એક પલક ના પાડે. આ મુરલીધરની એ ખાસિયત કે એની આંખો પલકારો જ નહીં, આમ ખુલ્લી જ આંખો. આપણે તો રાખવી હોય તો ના રે. અપલક નયને સાંભળે મુરલીધર. એક બાજુ મહારાજા. કોઈ સુનત है पुष्ट में, कोई सुनत मर जात, कोई प्रवाह में कान दे, ये सुनने की बुनियाद. परमधाम 25 वर्ष महाकारण. खेलમાં 5 ચીજ પરમધામ થી ઉતરી. હુકમ, જોશ, જાગૃત બુદ્ધિ, જ્ઞાન, શ્યામાજી, 7 સ્વરૂપ, વ્રજ, રાસ, મોહમ્મદ, દેવચંદ્ર, પ્રાણનાથ, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ. ગાદી તક્યા ઉઠાવવાનો બિહારીદાસ નાથાભાઈ. દેવકરણ દુર્ગભાણ 2 લવિંગ રસોઈ માટે દરરોજ 1 રૂપિયો ભેટ કરતો. દેવકરણ દુર્ગભાણ. દેવકરણ ચર્ચામાં આવતા. ચંદ્રહંસ શાહરૂપ. ઝાડુ લગાવવાનું કામ કિશોરી કરતા. ચર્ચામાં તુલારામ, પ્રેમજી, પીતાંબર, મુકુંદાસ, ગોકુલ, કેશવ, જયંતી, સુરતસિંહ, મકરંદ, મોહન, ગિરધર, ભગવાન શિવરામ, સદાનંદ વગેરે સર્વ સુંદર સાથ કરતા. હવે તેલ માલિશ કર્યા પછીનું જે તેલ વધે એ તેલની પ્રસાદી તરીકે વેચવાનું કામ ગંગારામ કરતા. ગરમ પાણી લાવવાનું કામ માનિક કરતા. સમોવાનું પાણી ગંગારામ કરતા. જીલણ રંગ સોહામણા. જીલણ રંગ સોહામણા રે. ગાવ કન્નડ. કોણ? કન્નડ ગંગારામ તારાબાઈ ગાતા. ચોકી લાવવાનું કામ માનભાઈ કરતા. પાટલી મૂકવાનું કામ રતનભાઈ કરતા. ચંદનની પાવડીઓ રામભાઈ લાવતા. ચોકી પાટલી પર બિછાના રતનભાઈ માણિકભાઈ.
નવરાવાનું કામ માણિક ને લાલદાસ કરે, અંગ લૂછવાનું કામ લચ્છીદાસ વૃંદાવન કરતા, રૂમાલ આપવાનું કામ લાલબાઈ કરે, લૂછવાનું કામ બાયજુરાજ ને પ્રેમદાસ કરે, અંગ લૂછવું હાથ પકડવો છત્રસાલ કરે, વાણી વાંચે કેશવદાસ, કુરાન આયાત લાલદાસ, કપડા પહેરાવે પિતાંબર લાલદાસ પ્રેમદાસ, 2 સાલ ઉડાડે મહારાજા છત્રસાલ, પાવડો રતનભાઈ કરે પુનઃ વલ્લભદાસ, રેશમી પાવડો રસોઈ વખતે દીપા, ચટકની ચાલે ચાલે પ્રાણનાથજી, પ્રાણનાથજી ચાલે તો ચટકની ચાલે ચાલે, વાણી ગાય સખીઓ, પતરાડા પડિયા ખેમદાસ સીતારામ, થાળ ઉપર ચંદરબો, 4 જણ પકડે ધનભાઈ, રૂપાનો થાળ આસભાઈ લૂછે બાયજુને આપે, સોના રૂપાની 10 કટોરીઓ ફરતે શાકભાજી માટે બાયજુ ગોઠવે, થાળ લઈને આવે બાયજુ સાથે તુલસી રાધા રૂક્ષ્મણી ચાલે, બાયજુ આગળ પાવડો કરતા ને ગાદી બિહારીદાસ, સિંહાસન આગળ રેશમી ગાદી ચાકલા, 2 બાજુ તકિયા તેના પર બિરાજે પ્રાણનાથજી, 2 બાજુ પકડનાર લાલભાઈ ધનભાઈ, ખમ્મા ખમ્મા બોલે લલિતા, સન્મુખ ગાનાર મુકુંદાસ કન્નડ પરમાનંદ બિંદા ગંગારામ, ચોકી મૂકવાનું કામ માનભાઈ કરે, ઝાલર વાળો રૂમાલ પાથરે માનભાઈ, પાસે બેસે બાઈજુ, હાથ ધોળાવે બાઈજુ, હાથનું છે લાલભાઈ, રસોઈ કામ સૂરજમલ, જરી ભરેલો રૂમાલ ઓઢાડે લાલભાઈ, કપાળ પર તિલક કરે સુગંધિત રૂમાલ આપે એ મથુરીબાઈ, થાળ લાવવાનું કામ મથુરી નેમોતી કરે, ચોપાઈ ઉતરે તે લખી લેવાનું કામ 2 બાજુ લાલદાસ કેશવદાસ ગોકુલદાસ, ભોજન પૂર્વે પ્રસાદ વિતરણ, મંત્ર મગ પીરસવાનું કામ રતનભાઈ પુરભાઈ, રૂમાલથી પવન નાખે સુખાભાઈ સીતાભાઈ પ્રેમભાઈ, ડાબે જમણે બેસે ખડગુભાઈ હનુમતભાઈ, જલ સેવા છબીલદાસ, પીકદાની વલ્લભ, પીકદાની લઈ બંને તરફ ઉભા રહે અને મૂર્છલ કરે ને તંબોલ પ્રસાદી આપે, તું કોણ? તો કે સંત શંકર રાઘવજી મુરલી, ચોપાઈ લખવાનું કામ લાલદાસ કેશવદાસ, ચણા લાવવાનું કામ મયારામ, દૂધ દહીં શ્રીખંડ બાયજુરાજ, રૂમાલ હરભાઈ, સોપારી ગીગાભાઈ લાવે માનિકભાઈ વેચે, પાન પ્રહલાદ કલ્યાણ અને સંપત ખવડાવે, કામ બનાવવાનું કામ બાયજુ કરે, કાથો ચૂનો લવિંગ જાવંત્રી જાયફળ ઇલાયચી એ બધું બનાવવાનું કામ બાયજુરાજ કરે, કપૂરદાની મુકુંદાસ, પાન ખવડાવે મહારાજા પોતાના હાથે ખવડાવે, કસ્તુરી બેનીદાસ ગિરધર મોની, ઓઢવાની સહેજ પાસે સેવા કરવા શક્ય આવે, માણેકની ઘેર પાવડો હાથ પકડીને ઉગડે લચ્છીદાસ ઉઠાડે, આશા ગંગાદાસ, હાથ પકડે મહારાજા લાલદાસ, ફરતી વખતે પૂછે પકડે પ્રેમદાસ લાલદાસ મકરંદ, સહેજ બિછાવાનું કામ દ્વારકાદાસ પ્રેમદાસ, પ્રદક્ષિણા માર્ગમાં પાવડો ક્યારેક રાસની વાણી, ક્યારેક વ્રજ લીલાની, ક્યારેક પરમધામની વાણી ગાય, ગાદી તકિયા તેજ કુંવર, તેજ પર પોડે પછી બધી સખીઓ પ્રણામ કરી પોતપોતાને ઠેકાણે જાય. 7મો પહર 12 થી 3, સેજ સમારવી નારાયણ દ્વારકાદાસ ગંગાદાસ પરમાનંદ, નહીં 7મો 8મો પહર 2 પહર બાકી રહે, કરી દઉં ને. સેજ સમારવા નારાયણ દ્વારકાદાસ ગંગાદાસ પરમાનંદ, 2 પલંગ, એકમાં પ્રાણનાથજી પડે બીજો ખાલી રહે, પાયા પાટી ઉપરા નરમ ગાદલા ચાદરા ઓશિકા ગાલમાં સૂર્યા 4 રડા છત્રી ઝાલર પડદા, સેજ વિથંબરદાસ, ધામલીલા સંભળાવે વલ્લભદાસ, સહેજની અરજી અંગદાસ, પડવાનો સમય થઈ ગયો, પ્રશ્ન પૂછે ઉત્તરમાં રસ, આયત લાલદાસ પડવાની અરજ જયંતિ કાકા, હદીસો લાવે ગોકુલ, હદીસો વાંચે કેશવદાસ, બાઈજુ બેઠક કરત ઈશારત સાથ, વેર ભાઈ અવેર ક્યાં ન છોડો કિતાબ હાથ, પ્રાણનાથ બાઈજુ રાજા આવીને ઈશારા કરે કે હવે સુવાનો ટાઈમ થઈ ગયો, હવે તો છોડો હાથમાંથી, પુસ્તકો લઈને ક્યાં સુધી બેસી રહેશો. સંધ્યા સમયથી અડધી રાત સુધી પરમધામની લીલાવ્રત ગાય, વલ્લભ શ્રીજી માણેકને ઘેર પધારે, હાથ પકડે ગંગાદાસ લાલદાસ લચ્છીદાસ મકરંદાસ, પાવડો કરવાનું હિંમત, બેસાડવાની સેવા ગોરભાઈ માણેક વાતો, સેજ પર બિરાજે સાથ, પ્રણામ કરીને પોતપોતાના ઠેકાણે જાય, ચોટી છોડી તેલ માલિશ કરે ગોદાવરી, ઘરની વાતો કરે બાયજુરાજ, અંગીઠી બિહારીદાસ, થારીમાં અંગારા ભરી આજુબાજુ ફેરવે માણેકદાસ, વારી ગાનારી આવે ગાય સાખીઓ કહે બદલે
સાતમો પ્રહર ચાલુ, રાતના 12 થી 3 શ્રીજીના પલંગ પાસે ઓશિકા તરફ બાજીરાજની તળાઈ ગાદલા પાથરે માણેક બંગલામાં કુરાન હદીસોની ચર્ચા કરે લાલદાસ કેશવદાસ. ત્રીજી લક્ષ છે કોણ કોણ ચર્ચામાં હાજર રહે છે? 10 થી મોડી 100 ઉપર સુંદર સાથ ચર્ચામાં ભાગ લે છે. નિષ્ઠાબંધ, કેટલાક નિષ્ઠાબંધ, કેટલાક કોઈક વાર સાંભળે. પ્રાણનાથજી ક્યારેક ફુલહાર, ક્યારેક કલગી સુંદર સાથને ભેટ કરે. આ ભેટ સુંદર સાથને વહેંચે. મુરલી આ ચર્ચા વિશે પ્રાણનાથજીને જણાવવા ઉત્સુક ગોકુળ કેશવ લાલદાસ. આઠમો પ્રહર રાતના 3 થી 6 શ્રીજી પલંગ પર પહોળે વારીવાળા વાણી ગાય. વાણી મહિમા અક્ષરને ખબર નહીં એવી પરમધામની અંતરંગ વાણી બ્રહ્મ સૃષ્ટિ માટે ઉતરી, તે જ સમજી શકે જ્યાં જબ્રાઈલ પણ ન જઈ શક્યો. પ્રેમના આસનથી મહમ્મદ રંગબેનના દર્શન કર્યા. વાણીની ચર્ચા શ્રીજી સાંભળે, ઊંઘ આવે નહીં. ઇન બાર વાણી કી બરકતી સબ દફે હોત બદલાય, સદા શૈતાન કાપત મીને પેટર્ન શકે થાય. આંખ મળી કે ના મળી, ભૂલ થાય તો તરત સુધારે. 4 ઘડી રાત બાકી રહી, વિરત ગાવાનો સમય થયો, સંત સાથ ઉઠે. મુરલીધર રાજ્યનું સ્વરૂપ બોલી પ્રણામ કરે. નીતિક્રિયા માટે સુંદર સાથ ઉઠે. બંગલાજીમાં મંગલા પહેલા લાલદાસ વૃત વર્ણન કરે. સુંદર સાથ સાંભળે. હંસાભાઈને ત્યાંથી વૃત વર્ણન કરવાનું શરૂ થયું. જયંતિદાસે પ્રારંભ કર્યો, પછી લાલદાસે એ માથે ઉપાડ્યું. વૃંદાવનભાઈને ત્યાં વૃત ચાલી. લાલદાસજીએ મકરંદાસને આ કામમાં સોંપ્યું, પછી લાલખાને તે ઉપાડ્યું. આ ત્રણેયનું વૃત વર્ણન શ્રીજી સુતા સુતા સાંભળતા સવાર થતા સાંભળે. નવજીભાઈ અંગો દબાવી આવતા. પરમધામ 25 પક્ષનું વર્ણન થતું, પછી મંગલા આરતી થતી. એમ 8 ઓર ને વિતક હવે આજે અહીં સંપૂર્ણ થાય છે. હવે પછી ત્રિમુખ વાણી હવે પછી આવતા સત્રમાં શ્રીમુખ વાણી શરૂ થશે. જ્યાંથી બાકી રહી છે ત્યાંથી આગળ ચાલીશું. તો આજે આપણું સત્ર અહીં સમાપ્ત થાય છે. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ.